હેલો ફ્રેન્ડ્સ, હરે મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. સવારમાં મારું ગુડ મોર્નિંગ ગાઈસ. મસ્ત સુરત દાદા દેખાઈ ગયા છે ને કેટલો મસ્ત વ્યૂઝ છે અહીંનો. આ છે અમારો શેરીનો વ્યૂઝ મસ્તનો, જુઓ તમે. અને સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વિશાલ પણ જાગી ગયા છે. તો હવે નાસ્તો પાણીની શરૂઆત કરી લઈએ. તો તમે પણ ચાલો નાસ્તો પાણી કરવા અને કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. જો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. તો ચાલો તમે પણ નાસ્તો કરવા માટે ગાઈઝ. ફ્રેન્ડ્સ, જો વિશાલને કંઈક ડૉક્ટરે પીવાનું કીધું છે. વિશાલ કંઈક પીવે છે, જોજો. શરબત હે શરબત પીવે છે, ગરમા ગરમ શરબત. હાલો, એને ગરમા ગરમ શરબત પીવાનું કીધું છે. વિશાળ શરબત પીવે છે. અને જો અહીંયા દાળ બાફા મેક દીધી છે, બાફા મેકવા છે. તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. આજે તો બપોરે જો દાળ ભાત કર્યા હતા, કેમ કે વિશાળ મજા નથી ને એટલે દાળ ભાત કરવાના હતા. ડૉક્ટરે કીધું દાળ ભાત નહીં ખાવાનું, એટલે જો દાળ ભાત કરીને ખા. અને જો જમતા ફોન જોવે છે. અને જો મસ્ત જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ અને કરી લઈએ. જો કપડાં સંકેલીને હવે ઘડીક આરામ કરી લઈએ, પછી જાગીને હજી તો બધું ઘણું કામ બાકી છે, તો બતાવશું. તો ચલો ફ્રેન્ડ્સ, તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમે તો ઘડીક આરામ કરી લઈએ, તમારે તો કન્ટિન્યુ બની રહેવાનું છે આ બ્લોગમાં. જો ગાઈઝ, આ કેટલી મસ્ત નીંદર કરે છે. થઈ ગઈ નીંદર? બોલત ખરી કાંઈક? સરસ. જો ફ્રેન્ડ્સ, અમે અમારા બેનપણી પાસે આવ્યા હતા થોડીક મસ્તી કરવા માટે. જો એ કેટલી મસ્તી કરે છે તમે જો. અને સાથે સાથે અમારા દીદી પણ જો કેવી મસ્તી કરે છે. જો આ નાના ભૂલકાઓ કેટલી મસ્ત મસ્તી કરે છે. ને હવે પાછા અમે ઘરે પહોંચી ગયા ને હવે રસોઈ. આજે તો સાંજે જો શાક કે બટેકાનું શાક કર ને બાજરાના રોટલા કર. તો બટેકાનું શાક, બાજરાના રોટલા અને ભાખરી કર્યું છે. જો અમારી દીદી જમવા બેસી ગયા અને વિશાલ જો ફોન જોવે છે. જમવા બેસતા નથી, દાદાને તો જમવા બેસાડી દીધા. કરીએ છીએ. તો તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો.